પ્રધાનમંત્રી મોદીના ગાયાના પ્રવાસનો અંતિમ દિવસ, જેમાં અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઐતિહાસિક ગાયાના પ્રવાસનો આજે અંતિમ દિવસ છે, જેમાં અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાવાના છે. અંતિમ દિવસે પીએમ મોદી ગાયાનાની સંસદને સંબોધશે, ભારતીય સમુદાય સાથે મુલાકાત કરશે અને સ્થાનિક ક્રિકેટ ખેલાડીઓ સાથે વાતચીત કરશે. તેઓ મહાત્મા ગાંધી સ્મારક અને આર્ય સમાજ સ્મારક પર શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરશે. તેમના પ્રવાસના પ્રારંભમાં પીએમ મોદીએ કેરેબિયન નેતાઓ સાથે ચર્ચા કરી, જેમાં ભારત કેરેબિયન સંબંધોને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો. આ ચર્ચાઓમાં વેપાર, શિક્ષણ અને સાંસ્કૃતિક વિનિમય સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહકારના મહત્વને ઉજાગર કરવામાં આવ્યું. મોદીનું ગાયાનાની સંસદને સંબોધન ભારત અને ગાયાના વચ્ચેના ઊંડા ઐતિહાસિક સંબંધો અને ભવિષ્યના સહકાર માટેની સંયુક્ત દ્રષ્ટિ પર પ્રકાશ પાડશે. ભારતીય સમુદાય સાથેની તેમની મુલાકાતો બંને દેશોને જોડતા સાંસ્કૃતિક અને ભાવનાત્મક બંધનોને મજબૂત બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. પ્રધાનમંત્રીએ તેમના પ્રવાસ દરમિયાન ઉષ્માભર્યા સ્વાગત અને મહત્વપૂર્ણ રાજનૈતિક ચર્ચાઓનો અનુભવ કર્યો, જે ભારત અને ગાયાના વચ્ચે વધતી ભાગીદારીને પ્રતિબિંબિત કરે છે. સ્થાનિક ક્રિકેટ ખેલાડીઓ સાથેની તેમની વાતચીત રમત માટેના સંયુક્ત પ્રેમને ઉજવવા અને યુવાનોને ક્રિકેટમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટેના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.